સાવલીના ડેસર તાલુકામાં ફરી એક વખત ઓનલાઈન છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે। સચિન કુમાર નામના વ્યક્તિને રૂપિયા કમાવાની લાલચ આપી કુલ રૂપિયા 45,000 હડપ કરવામાં આવ્યા છે। ટેલિગ્રામ મારફતે અજાણ્યા ઇસમે ઝડપી કમાણી કમાવાની લાલચ બતાવી 3 તબક્કામાં 5,000 રૂપિયા 20,000 અને રૂપિયા 20,000 ફરીથી ટ્રાન્સફર કરાવી લીધી હતી ને એસબીઆઈના ખાતામાંથી થયેલી આ ઓનલાઈન છેતરપિંડી બાદ પીડિતે ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે અજાણ્યા મોબાઈલ તથા વોટ્સએપ નંબર સામે ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ સાયબર સેલને સોંપવામાં આવી છે। વધતા ઓનલાઈન ફ્રોડને પગલે પોલીસે ફરી એકવાર અપીલ કરી છે કે અજાણ્યા લિંક કોલ અથવા તો ઓનલાઈન ઓફરથી સાવચેત રહો અને કોઈ પણ પ્રકારની છેતરપિંડી થાય તો તરત જ 1930 પર કોલ કરીને ફરિયાદ નોંધાવો। સાવલીના ડેસરમાં એક ઓનલાઈન છેતરપિંડીનો એક બનાવ સામે આવ્યો છે। ટેલિગ્રામ મારફતે રૂપિયા કમાવાની લાલચ આપીને રૂપિયા 45,000 ને ફ્રોડ કરાયો છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા અઝરુદ્દીન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે અઝરુદ્દીન, ઘટના પર શું છે વધુ અપડેટ્સ? જી પાલજી, હું તમને ચોક્કસથી જણાવું કે ડેસર તાલુકામાં ઓનલાઈન છેતરપિંડીનો બનાવ બન્યો છે અને 45,000 રૂપિયાની ઓનલાઈન હડપ કરવામાં આવી છે, જે 3 ટ્રાન્ઝેક્શન ટેલિગ્રામ મારફતે કરવામાં આવ્યા છે। 5,000 અને 20,000 રૂપિયાના કરવામાં આવ્યા છે। એસબીઆઈ ખાતામાંથી અજાણ્યા માણસને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। જી અઝરુદ્દીન, જે પીડિત વ્યક્તિને કઈ રીતે ઝાંસામાં લેવાયો હતો, કઈ રીતે એની સાથે ફ્રોડ આચરવામાં આવ્યો હતો? હું ચોક્કસથી તમને જણાવું કે ભોગ બનનાર ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે અજાણ્યા વોટ્સઅપ નંબર સામે ગુનો પણ દાખલ કર્યો છે। તેને ઓનલાઈન ફ્રોડને પગલે પોલીસની અપીલ કોલથી સાવચેત રહો એવું પણ કીધું છે, પરંતુ તેને સાયબર સેલને એની તપાસ પણ નોંધાઈ છે। એને ટેલિગ્રામ મારફતે મેસેજ દ્વારા એને કહેવામાં આવ્યું હતું ઓનલાઈન બિઝનેસને લઈને આ છેતરપિંડી કરવામાં આવી છે। જી અઝરુદ્દીન, માહિતી બદલ આભાર।